નમસ્કાર દર્શક મિત્રો, હિંમતનગર ખબર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હસન સઈદ દરગાહ સંદલ અને ઉર્સ કોમી એકતા અને સદભાવના સાથે યોજાયો। હિંમતનગર શહેરમાં હાથમતી નદીના કિનારે આવેલ હસન સઈદ દરગાહ ગુરુવારે રાત્રે નાત અને સલામ અને નુરાની મિયાની તકરીર સાથે સંદલ થયું। શુક્રવારના રોજ હસન સઈદ દરગાહનો ઉર્સ યોજાયો, જેમાં હજારો હિન્દુ મુસ્લિમ લોકો કોમી એકતા સાથે શાંતિ અને સદભાવના સાથે દરગાહ પર આવી ઉર્સ સંપન્ન થયો। ઉલ્લેખનીય છે કે દરગાહ પર હજારો શ્રદ્ધાળુઓ આવે છે, જેમના લીધે બે દિવસ મોટું બજાર ઊભું થાય છે, જ્યાં હિન્દુ મુસ્લિમ બંને સમાજ લોકો આવે પણ છે અને વેપાર પણ કરે છે। તેમજ અવનવી રાઈડ અને ચકડોળથી બાળકો ખુશખુશાલ થઈ જાય છે। હજારો લોકો આવવા છતાં કોઈ પણ જાતની અફરાતફરી સર્જાતી નથી। હસન સઈદ દરગાહનો ઉર્સ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ દેખાય છે। સોયબ શેખ, હિંમતનગર ખબર ન્યૂઝ।